હેલો મિત્રો, કેમ છો બધા? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. અને જો ગાઈસ હું ચા નાસ્તો બનાવું છું અને હજી તો સુતા હ. શું બોલ બક બક કરતા હતા? બોલો હવે હેડો. શું બક બક કરતા હતા? કોઈ નહીં કહું કેટલા વાગે. ના કોક બક બક કરતા હતા ભાઈ અલ્પિયા એટલે બીવાઈ ગયા. ગુડ મોર્નિંગ આરુ એન્જલ દાદી કે ગુડ મોર્નિંગ. તારે તો ભાઈને રમાડવા ભંભોલા જાતે જાતે રમો હતી એન્જલ. તમે જબરો કહેવાય તાન ભાઈ. મસ્ત મજાની સવાર પડી જઈ છે. હજી તો અંધારું કોઈ અજવાળું તો છું હો નહીં. થોડું થોડું. ચલો તાન હું નાસ્તો બનાવી દઉં. આરુભાઈ રમતો હજી. ચા બન્યો રોટલી બનાવવાનું બાકી. ગારું હવે ઉકળો. આરુનું સો પીસ રંબા લઈ લીધું આરુભાઈએ. ચલો તાના વચ્ચે ગાળી દઉં હું. મસ્ત મજાનો ચા બની રેડી હ. હવે રોટલી કરવાની બાકી છે ખાલી. લોટ બોધી દીધો. ચલો તાના હવે ચા કાઢીને લઈ લો પછી યાર નાસ્તો કરાય પછી રોટલી કરું હું. મમ્મી નહીં પણ મારા મમ્મી રોધવા બેસી જો રસોડા જો રોટલી બનાવે છે અને શાક બનાવ્યું અને જોવા અમાર પહેલો તો હવે નાવાનું હોય ને અહીંયા મારા મમ્મી એના માટે પાણી કાઢે અને હાર પહાડમાં પેલું હા નાવાનું હોય ને ગરમ ગરમ પાણીથી હા અને ગાઈસ મારે નાવાનું બાકી એમ હું આરવ ના હંગાત રમતી હતી તે મારે નાવાનું બાકી રહી છે. તો ગાય જો આરવે હવે નાવાનું પતાવી દીધું હ અને જો એ કોસ્કોલીન બેટા માથું હરાવજે માથું હરાવો તમારું જો ખાલી હા હા લાગન બાકી હીરો. હા હીરો જ છે નથી પપ્પાને હોઈ ગયો તો પછી હીરો જ હોય ને. અને આપણે જો આજ તો રસોયા બદલાઈ જાય ભાઈ અમાર બુન રોધવા માંડી. હેલો ગાઈસ બોલ. હેલો ગાઈસ. રોટલી બનાવી શાક બાક બનાવી દીધું કે નહીં? બનાવી શાક. આ તો તાન તો મંગુના હાથનું ખાવાનું શાક બનાવી રેડી થઈ ગયું ખાવાનું. હું સાસ માટે સ્પેશિયલ આવ્યો હતો પણ કોસ્કો કાલ રાતનો પડી રહ્યો હતો. એન્જી લઈ જઈએ છે તો તોય કરે ના શિવ તું લઈ જને. આ બાબા ટિલ્લુ ચો જઈ લે બાબા ટિલ્લુ આમાં ભણો જેવા ગાઈસ સન ગેટા જેવા બાલ. આરું કે ના ભાઈ જો આરું ના પાડે સમાજ ની જોવે બેટા. હા મુઢામ બાલ આયેલા જોઈ ને. તો ગાઈસ જો અમારે આ ભોણી 12 વર્ષની થઈને તો હજી મમ્મી જોડી માથું રાવે. 11 વર્ષની થઈ એટલે 11 માં 1 મહિનો જોશે ને 12 માં નવડાવવાનું ખવડાવવાનું ફોન વગર તો ખાતો નહીં. હા અને અમારા આરવ જો હજી વરનો થયો જાતે માસુ કોસ્કો લઈને બેસી જાય. હું કેવું મમ્મી ખાવા પણ આ ઉભો થયો તાણે ને મા બે મજાના ખાવા બેસી જઈએ. નાસ્તો અમારે ખાવાનું છે દીદીનું હાથનું ઈવને બનાવ્યું છે તે હવે જોઈએ છે કેવું બન્યું હોય. ઈવન ઘેર તો ખાઈએ જ છે પણ અહીં પિયરમાં આવીને કેવું બન્યું ચાખીએ ઈવન હાથનું. શું કેવું અજીત? રોટલી તો જે કોઈ બી બનાવે સ્વાદ આવે શાકમાં. ચલો તને ખાવાનું શું હ? મિક્સમાં સબ્જી હ અને રોટલી. ગાઈસ અમે જઈએ છીએ આરવનો વજન કરા વગણવાડીમાં. જો ગાઈસ મને આની થાય ભૈયા માટે ડેરી મિલ્ક મોટો પેલો ભાઈ હોય એને લાવતા ને તો ચલો તાન હવે જઈએ વગણવાડીમાં. આરુભાઈ તેડશે ઈવન થયા ઈવન ફઈ તેડશે આરુને. ચલો તાન આ હું કરવા હંગાત આયેલા પાછળ રારે પિંછે રોશે એટલે પાછળ હું કરવા આયા બે જણા
દાદા તો લાકડા લઈને આવો છો. જા હોમો ઉપાડવા જા 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 બેટા. દાદા લાકડા લઈને આવો છો. જા જા જા. આરું ભાઈ તેરે ગીતી બુને થાક લાગત કેજો ગીતી બુન તેલ લઉં. દસ બસ માથામાં તેલ નાખું. શું કાજે માથું ધોયું એટલે માથામાં તેલ નાખીને લાવું કે માથું 5 વાગી ગયા. હા પછી આરું નાસ્તો ન કરો. આરું ઉઠ્યું હતું. ચલો તો માથું બાથું નિવડાવી દઈએ. પછી જમવાનું બનાવવાની તૈયારી કરીએ. ખીચડી મીઠી છે. આરું ને ખીચડી થઈ જાય એટલે નાસ્તો બાસ્તો એને કરાવું થોડો હતા. શું કરો છો? એવું એમ ખીચો આરું છો છે તમે? અમાર ગાઈસ તો બધા એમ જ કે તમારા સાસુ તો આખો દાદ દયણું જ બે દાણ પણ હાચુમાં દયણું જ હોય. અમારે ખવાય વધારે. સાચી વાત તમારા ઘરમાં એટલે તાણ સાચી વાત છે. તાણ આખું ચેલું 2 વખત 3 વખત દરાય ને તાણ દયણું પૂરું થાય. બોલો એટલું બધું દયણું. તાણ આરું આરું તો પૂજા પાઠ ચાલુ કરી કું ફૂંક મારે હે. આવું બધું રમાડી તું એ બેટા. આરું એ આરવ ગણપતિની મૂર્તિ ગણપતિની કન સ્થાપના કરી જો. આરું એ લઈ લીધા. અલે બેટા શું કરી તું? એ આરવ એ ફૂંકરી મારવી ચાલ ની ઘરમાં ચાલ લે હેડે. એ બેટા ઓય છોકલા. તો ગાઈસ જો હવે સાંજનો સમય થઈ ગયો છે એટલે જમવાની તૈયારી થઈ રહી. તો જો કુકરમાં શેની સબ્જી એ ખબર નહીં. અને બાજુમાં તપેલીમાં બી લાગે આજે 2 સબ્જીનો પ્રોગ્રામ છે. તો અભી ને મબુન 2 રોટલા કરવા બેઠા હો. તો જોઈએ આપણે. તો જો કુકરમાં તપેલીમાં સબ્જી તો બની જઈ. 2 જણા બેસી ગયો રોટલા કરવા. એક જણથી તો થાય ને પબ્લિક જોઈન્ટ ફેમિલી એટલે વધારે જોવે. હા આ બેઠા ને અમારા બુની 4 રોટલા ખાઈ ગયો. પણ શરીરમાં દેખાતું નહીં કશું. કેટલા રોટલા ખાય? 4. તું ડબ્બુ બસ. હજી થોડો મોટો બનાય. આ નેનો ચમ હું ખાઈ જાઉં. બોલ એક રોટલો ખાઈ જાઉં તો પણ મને દાંત દુખે ને એટલે પછી મજા નહીં આવતી. એક રોટલો તો ખવાય. જો ગાઈસ 3 જણા બેસી ગયા પબજી લવર પબજી રમવા માટે. એક આખો તો ખવાઈ જાય લે. કમ્પ્લીટ તું તવીના ધારે ધાર રોટલો બનાવો ને તો 500 રૂપિયા નો માલ દો તને. બોલ કમ્પ્લીટ ધારો ધાર તવી જેવડો. તને આવડતા નતા ઘેર? બરોબર મતલબ ઘેર શીખી નથી એટલે હોય આવીને શીખી રોતવાનું. ઘેર નતું આવડતું તો હું તને તો એ તને પહેરીને લાયા. બોલ તને રોતતા નતું આવડતું તો સારું ના કહેવાય. બીજું કઈ ના આવડતું. શાક રોટલું આવડતું. બીજું કઈ બીજું સારું શીરો ગોટા ને બધું ના આવડતું બનાવતી. ગોટા મોટા આવીને શીખવાડી દીધું. શીખી સાચી વાત. ચલો ફટફટ બનાવી દે હતા. શીખવાડીને જાતે જ શીખી. મારા પપ્પા લાકડો કાપવા બેઠા બપોરે લઈ આવ્યા હતા ને બધો લાકડો લાવીને ભેગો કર્યો. વાડ બનાવી આખી. કારણ કે ખાલી શિયાળામાં જ વપરાય લાકડો પાણી માટે. અને આરુની દાદીને તો હજનો ટાઈમ ફિક્સ છે કે 2 જણાના જો દોડે. એ રિક્ષા ચલાવશે કોઈ હાર્યો એન્ડલી છો જીતાન જઈ છે એવો. શાબાશ. એને બોલવા દે કોક.
એને જીતું એવું નાટક ના કહીને બોલવા દેજે હમણાં બોલતું હતું પેલી શું રાખશે જો એ એવું કર હારું એ હારું ભાઈ તાલમાં આવી જાય હારું એરી કરે જોજો પેલા જો ના મુજે ની ના હારવાનું કરે અને જે હશે ને હોય તો મુજે ના હારવાનું કરે ઈને શું આવી જાય ઓટોમેટિક હું છે કે યાર હું છે ખાવાનું વાસણનું બધું પતી ગયું હો અને અમારી નળનો બધો બેઠો છો તે ચલો તાને થોડી વાર કોઈ બેસું હોય જોડે અને વિડીયો બહુ લાંબો થઈ ગયો હોય તે ચલો તાને વિડીયોનું અહીંયા એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ લે હવે નેક્સ્ટ વિડીયોમાં